નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસો જેનું સ્વાધ્યાય સોલ્યુશન આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. શરૂઆત કરીએ આપણે વિભાગ એથી, જેમાં નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? જવાબ છે નદીઓ માટે. બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ જોડી સાચી છે? જવાબ છે ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરા. ત્રીજો પ્રશ્ન, દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો હિન્દી ભાષાનો સમાવેશ દ્રવિડ કુળની ભાષાઓમાં થતો નથી. વિભાગ 2, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. પહેલો પ્રશ્ન, આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો જવાબ છે આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. બીજો પ્રશ્ન, નેગ્રીટો હપ્સી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ, જેને આપણે હપ્સી પણ કહીએ છીએ, તે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. નેગ્રીટો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા હતા. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. ત્રીજો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે? તો ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદ જેવા પ્રાણીઓની આકૃતિ દર્શાવેલી છે. વિભાગ સી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. તો આપણા ભારતના બંધારણમાં અનુચ્છેદ 51 કમાં ભારતના નાગરિકોની જે મૂળભૂત ફરજો દર્શાવી છે, તેમાં પણ 6 જ અને ટ અર્થાત 6, 7 અને 9માં દર્શાવેલા મુજબ આપણી જે ફરજો છે, એ ફરજોમાં આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ ભારતના બંધારણમાં કરવામાં આવેલો છે. બીજો પ્રશ્ન, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. પ્રાકૃતિક વારસાનો અર્થ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, કારણ કે પ્રાકૃતિક વારસામાં આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે. ભારતના પ્રાકૃતિક વારસામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણ, આ બધાનો સમાવેશ ભારતના પ્રાકૃતિક વારસામાં થાય છે. તે સિવાય વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજો, એ બધાનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસામાં થાય છે. આપણે બધા પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરેલી છે. તે પ્રકૃતિ છે, એનો પણ સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. અને આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પણ પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે, અને તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે, અને આ બધો આપણો પ્રાકૃતિક વારસો ગણી શકાય. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે, તે પણ આપણો પ્રાકૃતિક વારસો છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓને ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે, જે પણ આપણો પ્રાકૃતિક વારસો છે. વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપદીપ કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે, તેથી એ પણ આપણો પ્રાકૃતિક વારસો છે. હરડે, આંબળા, બહેડા, કુંવારપાઠું
અરડુસી, લીમડો વગેરે ઔષધીય તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. તેથી તે પણ આપણો પ્રાકૃતિક વારસો છે. ત્રીજો પ્રશ્ન, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુને, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. આર્યોથી શરૂ કરીને શક, ક્ષેત્રિય, કૃષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી અને આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બનેલી છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, કોલકાતામાં આવેલું છે, દિલ્હી વગેરે પણ આપણો સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો પણ ભારતમાં થયેલી છે. તેથી તે પણ આપણો સાંસ્કૃતિક વારસો છે. વિભાગ ડી, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે, આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો. તો આર્ય પ્રજાની સમજૂતી. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો હતા. પ્રાચીન કાળમાં તે હિન્દુઓ આર્ય કહેવાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત નામ અપાયેલું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે તેમને સપ્તસિંધુ નામ આપવામાં આવેલું હતું. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવ્રતનો પૂર્વમાં મિથિલા, બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયેલો હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાંતિ ક્રિયાઓ ભારતમાં શરૂ થયેલી હતી. દ્રવિડ પ્રજાની સમજૂતી. દ્રવિડોને મોહનજોદડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસા તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા અને સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ એમને આપેલી છે. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપિત કરેલા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ તથા પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો ત્યાં આગળ વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. આમ આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો ઉપર પ્રમાણે આપેલી છે. બીજો પ્રશ્ન, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર,
ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ આપણે કહી શકીએ. સંસ્કૃતિ એટલે આદિમાનવમાંથી વિકસિત માનવ બનવાની પ્રક્રિયા તે સંસ્કૃતિ. આપણી પાસે જે પણ કંઈ ભૌતિક કે અભૌતિક બાબત છે તે બધી આપણી સંસ્કૃતિ છે. આપણને આપણા પૂર્વજો પાસેથી વારસામાં જે પણ કંઈ પ્રાપ્ત થયેલું છે તે બધી આપણી સંસ્કૃતિ છે. ભૌતિક સંસ્કૃતિમાં ભૌતિક બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે સાધનો, હથિયારો, ઓજારો, મકાન, ફર્નિચર, રાજરચીલો, આ બધાનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે. અભૌતિક સંસ્કૃતિ એટલે કે જેને આપણે જોઈ શકતા નથી, જેમ કે આપણા વિચારો, વાણી, બુદ્ધિ, આપણી આવડત, કલા કૌશલ્ય, આપણા સંસ્કારો, આપણી માન્યતાઓ, આપણા રીત રિવાજો, તે બધી અભૌતિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. આમ સંસ્કૃતિની સમજ ઉપર પ્રમાણે આપેલ છે. ત્રીજો પ્રશ્ન, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તર સમજાવો. ગુજરાતના સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, રંગપુર, ધોળાવીરા, રોજડી અથવા શ્રીનાથગઢ વગેરે મુખ્ય છે. વડનગરનું કીર્તિતોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહાબત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો અને મહાકાળી માતાજી, પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરાદાતાર ઉનાવા મહેસાણા જિલ્લો, જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લામાં આવેલું છે, રણછોડરાયજીનું મંદિર ડાકોર ખેડા જિલ્લામાં આવેલું છે અને શામળાજી અરવલ્લી જિલ્લામાં આવેલું છે વગેરે આપણા તીર્થસ્થાનો ગણાય છે કે તે પણ ગુજરાતની સંસ્કૃતિ છે. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો, વિજયનગર, સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગરમાં થાય છે, ઉત્તરાધ નૃત્ય મહોત્સવ જે મોઢેરામાં થાય છે, રણોત્સવ જે કચ્છમાં થાય છે, આ બધાનો સમાવેશ થાય છે. જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળોમાં ગુજરાતના જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો છે, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાળીરા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળશે. આમ ઉપર જણાવેલી બધી બાબતોનો સમાવેશ ગુજરાતની સંસ્કૃતિમાં થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.